ઓમ શાંતિ. દરેક મનુષ્યના જીવનમાં 4 સાથી હોય છે, એટલે કે 4 રાણીઓ છે. આત્માનો સૌથી પહેલો સાથી કે પહેલી રાણી કે જે છે પોતાના કર્મ, કે જે કર્મ પ્રત્યે આપણે ક્યારેય ધ્યાન નથી આપતા. બીજો સાથી જે છે તે આપણા મિત્ર સંબંધી છે, જેના પ્રત્યે આપણે મોહ રાખીને દરેકનો આપણે ખૂબ જ ખ્યાલ રાખીએ છીએ. ત્રીજો સાથી જે છે તે આપણી ધન મિલકત છે, જે આપણને સજાવવામાં, સારી જરૂરિયાતો પૂરી કરવા માટે, દરેક ભૌતિક સાધનો પૂરા કરવા માટે આપણને તે સાથ આપે છે. અને છેલ્લે ચોથો સાથી જે છે, ચોથી રાણી જે છે તે આપણું શરીર. આ શરીર અને આત્મા એટલા બધા લગાવથી, પ્યારથી રહ્યા છે, પરંતુ જે દિવસે ઉપરવાળાનું આમંત્રણ આવે છે તે જ ક્ષણે આપણું શરીર આપણો સાથ છોડી દે છે. કે તે જ્યારે આપણે ટ્રેનમાં હોઈએ, રસ્તામાં હોઈએ કે કોઈ પણ જગ્યાએ હોય, પણ આપણો જ્યારે સમય આવે છે ત્યારે શરીર આપણો સાથ છોડી દે છે. એક કદમ પણ આગળ ચાલી શકતું નથી અને તરત જ આત્માનો સાથ છોડી દે છે. ધન મિલકત આપણી અંતિમ ક્રિયા માટે, સારી વસ્તુ લાવવા માટે તેમજ દાન કરવા માટે સાથ આપે છે. મિત્ર સંબંધી જે છે તે સ્મશાન સુધી સાથ આપે છે. પરંતુ પહેલો સાથી કે જે રાણી જે છે તે આપણા કર્મ છે, જે આત્માની સાથે આવવાના છે. તે કર્મ કે જેનું આપણે ક્યારેય ધ્યાન નથી રાખ્યું. આપણું કર્મ એ આપણા આગળનું જીવન પણ નક્કી કરે છે. એટલા માટે આપણો પહેલો સાથી કર્મ જે છે તે આત્મા પ્રત્યે વફાદાર છે. એટલા માટે આપણે હંમેશા જાગૃત રહીને સારા કર્મો કરવાના છે કે જે સાથે આવવાના છે. આ દેહ જે છે તે એક કદમ પણ આપણને સાથ આપવાનો નથી. આજે માણસ આ દેહને કેટલો સજાવે છે, દેહ પ્રત્યે કેટલો મોહ છે, તેને ખવડાવ્યું, પીવડાવ્યું, સજાવ્યું, છતાં તે એક કદમ પણ આપણને સાથ આપવાનો નથી અને અહીંયા જ છૂટી જવાનો છે. એટલા માટે આપણા સારા કર્મો પ્રત્યે ધ્યાન રાખો અને જીવનમાં પુણ્યની પૂંજી ભેગી કરો અને પાપ કર્મ ક્યારે પણ ના કરો. ઓમ શાંતિ.